પણ એવી ભક્તિ હોવી, ભક્તિ એટલે કે એવું કે તપસ્યા નહીં કરવાની, ધન નહીં કરવાનું, જબરા તપ નહીં કરવાના, બસ ખાલી તમારો ભાવ તમારી માતા પ્રત્યે નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ. બસ મને માં તું વાલી લાગસ, બસ મારે બીજું કશું જોતું નહીં. અને બીજી વસ્તુ તમારા જીવનમાં છે, તમે અત્યારે હાલ જે કર્તવ્ય કર્મ કરો છો ને એનાથી ડગલે ને પગલે એવું ધ્યાન રાખવું જોઈએ કે મારાથી કોઈનું દિલ ના દુખાય. જેમ કે તમે પોતાની માનો દીકરો વાલો હોય ને તો એ તે એની કુળદેવીનો એનો દીકરો વાલો હશે. જો તમે કોકનું દિલ દુખાવો ને તો એની માતા હશે ને એનો પક્ષ લઈ અને તમારી માતાને દબાવશે. દબાવો કે નહીં? એટલે ડગલે ને પગલે આટલું ધ્યાન રખાય કે કોઈને મજાક મસ્તીથી તન મન વચનથી તમારાથી કોઈ તકલીફ ના પડી જાય, દુઃખ ના લાગી જાય, એનું દિલ ના તૂટી જાય, એનું હૃદય દુખી ના થઈ જાય. બસ આટલું જીવનમાં ધ્યાન રાખશો ને અને બસ માતાની એક પ્રેમ ભાવના ભક્તિ રાખશો ને અને 24 કલાક માતાનો ખ્યાલ આવતો જતો રહેશે ને. હું મેલડી માતા કહું છું કે આજ ભક્તિ છે, બીજું કશું ના કરતા જાઓ.